હું કવિન મોદી ટીમ ડીવાયએસ તરફથી શિક્ષણ વિભાગમાં પણ ટીમ ડીવાયએસ સતંતર કાર્યરત રહ્યું છે. તો આગામી સમયની અંદર ગુજરાતની ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા મહેસૂલી તલાટી ખાતેની ભરતી આવી છે. તો એના વિષયમાં આપણને જીગરભાઈ યુવાઓને કંઈક ને કંઈક માર્ગદર્શન આપશે અને એ વિષયમાં આગળ જે પણ પ્રવૃત્તિ અને તૈયારી પાછળ હશે એ આપણને માર્ગદર્શન આપશે. સૌ મિત્રોને નમસ્કાર. ખૂબ જ અગત્યની એક જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ કરવામાં આવી છે. લગભગ 2350 જેટલા મહેસૂલી તલાટી એટલે કે રેવન્યુ તલાટીની ભરતી ગુજરાત સરકારે એની જાહેરાત બહાર પાડી દીધી છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ 10 જૂન છે. આજના સંવાદમાં ખાસ કરીને આપની સાથે કનેક્ટ થવાનું કારણ એ છે કે શનિવારને આ વિશે એક સેમિનાર રાખેલો છે. ઓનલાઈન સેમિનાર રહેવાનો છે, જેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આપણા યુવક યુવતીઓ જોડાઈ શકે, ડબગર સમાજના મિત્રો જોડાઈ શકે. અને ભરતી શું છે તો રેવન્યુ તલાટી એટલે આપણે બધા જાણીએ છીએ, મામલતદાર કચેરીની અંદર નાયબ મામલતદારના હસ્તક એક રેવન્યુ તલાટીની ભરતી હોય છે, જે રેવન્યુના જુદા જુદા કાર્યો કરતી હોય છે. આ જે ભરતી છે એની વય મર્યાદા 35 વર્ષની છે સામાન્ય ઉમેદવારો માટે. બક્ષી પંચના વિદ્યાર્થીઓ 40 વર્ષ સુધી એટલે બક્ષી પંચના ભાઈઓ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. મહિલાઓ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે, કારણ કે બક્ષી પંચની જો મહિલાઓ હશે તો એને 5 વર્ષ બીજા મળશે, એટલે મહિલાઓના 5 વર્ષ પ્લસ બક્ષી પંચના 5 વર્ષ એમ કરીને 35 વર્ષ સુધીની આપણી બહેનો જે ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ ફરજિયાત એક ક્વોલિફિકેશન છે, એટલે ગ્રેજ્યુએટ હોવા બહુ જ જરૂરી છે અને ગ્રેજ્યુએટ મિત્રો ફોર્મ ભરી શકશે. તો આની માહિતી માટે ડબગર સમાજના તમામ યુવાનો સુધી આ માહિતી પહોંચે એનું કાર્ય આપણા અગ્રણીઓ કરે. એક યુવાનોને માહિતી પહોંચાડે, ફોર્મ ભરાવડાવે. અને સૌથી મોટી વાત, જ્યારે શનિવારે રાત્રે આપણે ઓનલાઈન સેમિનાર કરવાના છે તો તમામ વિદ્યાર્થી મિત્રો સેમિનારમાં ઓનલાઈન ફરજિયાત જોડાય, જેથી પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી છે, કેવી રીતના પરીક્ષાની પેટર્ન રહેવાની છે, એ બધી માહિતી અમારા યુવાન મિત્રો આપ સૌ સાથે શેર કરવાના છે. તો ખાસ તમામ અગ્રણીઓને વિનંતી કે આપણા યુવાનો રહી ના જાય ફોર્મ ભરવાથી, અને આપણા યુવાનોને વિનંતી કે તેઓ ફોર્મ ફરજિયાત ભરે. માર્ગદર્શન જે આપવાનું છે અમે લોકો જોઈ લઈશું. તો સૌ મિત્રોને આજ આગ્રહ કરવા માટે અમે આજે અત્રે ઉપસ્થિત છે. સૌ મિત્રોને ફરીથી એકવાર વિનંતી કે આ ફોર્મ કોઈનાથી ચૂકી ના જાય એની ચિંતા સૌ મિત્રો કરજો. અને શનિવારના સેમિનારમાં એક યુવાનો એક અગ્રણીઓ જોડાશું. સૌ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ આભાર જીગરભાઈ, આપે મહેસૂલી તલાટી માટેનું માર્ગદર્શન યુવાધનોને પ્રોવાઈડ કર્યું. હવે અહીંથી યુવાનોની જવાબદારી બને છે કે તેઓ આગળ આવે અને આ વેબિનારની અંદર સેમિનારની અંદર જોડાય અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા, ચેનલને સબસ્ક્રાઈબ કરો, સમાજને લગતા જેટલા પણ ગ્રુપો છે એની અંદર જોડાઓ, શિક્ષણને લગતી બી જેટલી પ્રવૃત્તિ સમાજ કરી રહ્યું છે એમાં આપ હોંશે જોડાઓ એવી આપ સૌને હું નિમ્ર વિનંતી કરું છું. અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અવેલેબલ છે, ગ્રુપની અંદર જોડાઓ, સમાજને જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.